આજરોજ છોટાઉદેપુર જિલ્લો નસવાડી તાલુકાની અંદર મામલતદારશ્રીની ઓફિસ પર ખૂબ મોટી સંખ્યામાં સંતો, ગૌભક્તો તથા નસવાડીના આસપાસના સર્વે ગૌભક્તો સહિત હિન્દુ સમાજના સર્વે ભક્તો અહીંયા આવ્યા અને અહીંયા આવ્યા પછી ગૌ આહવાન જે અભિયાન આખા ભારત દેશની અંદર ચાલી રહ્યું છે, જેમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે અને ગૌ હત્યા સંપૂર્ણ ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવે તથા ગૌ હત્યા કરનારાને ફાંસીની સજાની જોગવાઈ થાય એવી એક માગણી સાથે આપણા ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયા તથા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા આપણા ગુજરાત રાજ્યના ગવર્નરશ્રી અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને આ આવેદનપત્ર અત્રે સુપરત કરવામાં આવ્યું અને આમાં એક જ માગ કરવામાં આવી છે કે ગાય એ અમારી સનાતન ધર્મની સંસ્કૃતિની ધરોહર છે અને ગાય વગર અમારી ધર્મ અને સંસ્કૃતિ અમારા આસ્થાનોના શ્રદ્ધાનો વિષય છે. તો અમારા આસ્થાના અને શ્રદ્ધાના વિષય ઉપર આજે દેશની અંદર વાઘનું અભયારણ્ય મળે, સિંહનું અભયારણ્ય મળે, તમે કચ્છમાં જાઓ તો ગધેડાનું પણ અભયારણ્ય મળે, પણ ગૌ માતાનું અભયારણ્ય નથી. એના માટે ગાય અત્યારે પ્લાસ્ટિક ખાવા માટે મજબૂર છે અને રોડ પર રસ્તે રજળતી ભજકતી મળી રહી છે. તો આ ખૂબ દુઃખની વાત છે. અમદાવાદની અંદર મહાનગરપાલિકાની અંદર એવો નિયમ કાઢ્યો છે કે કૂતરા રાખવાનું લાયસન્સ નથી પણ ગાય રાખવાનું લાયસન્સ આ સરકારે બહાર પાડ્યું છે. તો આ ખરેખર ગૌ માતા રાખવાનું લાયસન્સ આ સનાતનના દેશમાં કોઈ દિવસ હોય નહીં, હોઈ શકે નહીં. આવા પોતાના મનમાયના નિયમો કરી અને અમારા દેશની જે સંસ્કૃતિ છે એને નષ્ટભ્રષ્ટ કરવાનું કામ આ સરકાર કરી રહી છે. એટલા માટે અમે મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયને આ પત્ર લખીને આવેદનપત્ર આપીને કહીએ છીએ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો અને ગૌ હત્યાની ઉપર પ્રતિબંધ મૂકો.